મોટા મુદ્દા સાથે TV9ના સ્પેશિયલ રિયાલિટી ચેક સાથે એક તરફ શહેરને હરિયાળું બનાવવા માટે મિશન મિલિયન ટ્રી શોર ગુંજી રહ્યો છે શહેરભરમાં અને બીજી તરફ એક જ શહેરમાં રાતના અંધકારમાં તેજ મિલિયન ટ્રીને મિલિયન ટુકડામાં વહેંચવાની કામગીરી ચાલી રહી છે। જાહેરાતના હોર્ડિંગ્સ દેખાય તે માટે વૃક્ષો અંધાધૂંધીથી કાપી નાખવામાં આવી રહ્યા છે અને તે પણ કોર્પોરેશન દ્વારા નહીં, ખાનગી લોકોને 3000 રૂપિયા આપી એડ કંપનીઓ કરાવે છે આ કામ। અને આયરની એ છે કે આ બધું કામ એએમસીના નામે ચાલી રહ્યું છે। સૌપ્રથમ TV9એ ઉજાગર કરેલું સત્ય આપને બતાવીએ। તમારું નામ? અર્પણભાઈ કોણે મોકલ્યા તમને? માનસભાઈ કરીને કોઈ કોન્ટ્રાક્ટર છે એમને મોકલ્યા। માનસભાઈ કયા રોડમાં કાપવાનું કીધું તમને? બસ આ રહે છે કે હા, કયો આ રોડ કયો કહેવાય એ તો ખ્યાલ નહીં સર। તો એમને કાપવા આવી જાઓ છો? એટલે આ ન્યૂ સાયન્સ સિટી કહેવાય ને લખાણ આપ્યું છે ને તમને સાહેબ, અમને તો કઈ લખન ના। તો તમે માનસભાઈ કોણ છે? એ કોન્ટ્રાક્ટરો જ હોય મોટા કોન્ટ્રાક્ટર, એમની કંપનીનું નામ શું છે? એ તો સર ખ્યાલ ના હોય એમને। આ હોર્ડિંગ્સ માટે આ પેલા થાંભલા ઉપર લાગે બોર્ડ માટે કાપવાનું કીધા હતા, ટ્રીમિંગ કરવાના? ના, એટલે મને કે આટલું સાઈડમાંથી જે હોય ને દેખાતું હમણાં તમે કીધું કે આ દેખાય એટલે કીધું, એટલામાં કેમ ફરી ગયા? એ આ જે ખરું ને સાઈડમાંથી જે વધારે પેલું હોય ને એ જ કાપવાનું કીધેલું હતું, બીજું કશું નહોતું કીધેલું। હા, એટલે મૂળ મુદ્દે એનો ઉદ્દેશ શું ટ્રીમિંગ કરવાનો? હોય તો સર એમાં મને તો ખ્યાલ ના હોય। કેમ ડફોડ છો? ઘાસ ખાઓ છો કે શું ખાઓ છો? ના ડફોડ તો ભાઈ કેમ ખબર નહીં પડતી? શેના માટે કીધું તું? તો સોરી સર, ભૂલ થઈ પણ શેના માટે એમ બોલો, સોરીની વાત નથી। હોર્ડિંગ દેખાય એટલા માટે જ ને થાંભલાના ઉદ્દેશો એ જ હશે ને સર। એ કેમ તમને ખબર નહીં પડતી? નાનું મોટું બે મગજ નથી? લખાણ ચાલ્યું ને ઝાડ કાપવાનું ચેક નહીં, મગજ છે ને? તો ભાઈ કેમ કાઢવાને કાપવાનું કેમ કીધા? બોલો હવે। કાપણ એટલે થોડું દેખાતું થાય એટલે આટલું પેલું શું દેખાતું થાય? હોર્ડિંગ થાંભલાના? હા, એ દેખાતું થાય એટલે કાપવાનું કીધા? હા, કોન્ટ્રાક્ટરે કીધા અમને। કોન્ટ્રાક્ટરે કીધા? તમને કેટલા રૂપિયા આપે? મેં કીધું ને સર, કેટલા? 3000 રૂપિયા મને આલે। 3000 આપે? કેટલા ઝાડ કાપે? તો પર નાઇટ ના આપે? એટલે નાઇટ એટલે હમણાં પતાઈને ઘરે જતું રહેવાનું। બરાબર। અત્યાર લગી કેટલા રોડ ઉપર કર્યું કામ? એ કઈ નહીં, આ પહેલો જ રોડ કર્યો તમે મને પકડ્યો છે। પહેલો જ રોડ કર્યો એમ? પહેલો જ રોડ કર્યો। બીજે બધે ટ્રીમિંગ થાય કોણ કરાવે છે? એ સર ખ્યાલ નહીં હો મને, હું પહેલી જ વાર આવ્યો હતો। કયા ડિપાર્ટમેન્ટમાં કામ કરો તમે? હું કોન્ટ્રાક્ટ ઉપર જ કામ કરું। કોર્પોરેશનનું બોર્ડ કેમ માર્યું ગાડીમાં? હા તો સર, ગાડી આપી હોય કે આ ગાડી લઈને જવાની। કોણે ગાડી આપી? એ કોન્ટ્રાક્ટર ભાઈએ કીધું આપેલી હોય એટલે। કોણ? માનસભાઈ આપી છે? હા, એટલે માનસભાઈએ આપેલી હોય ને ભાઈ ગાડી। અમદાવાદમાં મિશન મિલિયન ટ્રીના નારા સાથે એએમસી હરિયાળીનો ઢોલ પીટી રહી છે, પણ TV9ના કેમેરાએ જે તસવીરો કેદ કરી છે એ જોઈને એએમસીની હરિયાળી પ્રેમી છબી ખુલ્લી પડી ગઈ છે। જાહેરાત એજન્સીઓએ હોર્ડિંગ્સના ધંધા માટે વૃક્ષોને જ ધંધાની સામગ્રી બનાવી દીધી છે અને રાત્રિના અંધકારમાં એએમસી લખેલા ગેરકાયદે વાહનથી વૃક્ષો કાપી નાખવામાં આવ્યા અને તે પણ ટ્રીમિંગના નામે। વિચાર કરો, એક વૃક્ષને મોટું થતા વર્ષો લાગી જાય છે અને અહીં એક જ મિનિટમાં તેને જમીનદોસ્ત કરી દેવામાં આવે છે। મિશન મિલિયન ટ્રી કે મિશન કટ ટ્રી? એએમસીનું બોર્ડ લગાવેલું ગેરકાયદે વાહન, કોન્ટ્રાક્ટર દ્વારા 3000 રૂપિયા આપવાનો દાવો, ટ્રીમિંગના નામે વૃક્ષોનું નિકંદન, હોર્ડિંગ્સ દેખાય તે માટે હરિયાળીનું બલિદાન। TV9ના કેમેરામાં કેદ કટાઈની તમામ હકીકત। અહીં સવાલ એ થાય છે કે શું એએમસીને આ બાબતની ખબર નથી કે પછી આખી હરિયાળી હોર્ડિંગ માફિયાના હાથમાં સોંપાઈ ગઈ છે? જ્યાં એક તરફ વડાઓ ફોટા પાડે છે વૃક્ષ રોપણના, ત્યાં નીચેના સ્તરે એ જ વૃક્ષો કાપી નાખવામાં આવે છે અને એએમસીના અધિકારીઓ મૌન ધારણ કરી બેઠા છે। જો કે આ અંગે TV9એ રિક્રિએશન કમિટીના ચેરમેનને જાણ કરતા તેમણે આ અંગે કાર્યવાહી કરવાની હૈયાધારણા પણ આપી છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એસ્ટેટ વિભાગ દ્વારા જે જાહેરાતનો પરવાનો આપવામાં આવે છે અલગ અલગ એજન્સીને, આ એજન્સીને આપવાના ટેન્ડરની અંદર એમને જે ક્લોઝ છે એની અંદર એવો ઉલ્લેખ છે કે જે કોઈ પણ વૃક્ષો નડતરરૂપ થતા હોય તેનું તેમણે જાતે ટ્રીમિંગ કરવું નહીં, પરંતુ તંત્રને જાણ કરવી અને તંત્ર એ ટ્રીમિંગ એમને કરી આપશે। આ સંદર્ભે
કેટલીક એજન્સીઓએ એસ્ટેટ વિભાગ અને ત્યાંથી ગાર્ડન વિભાગનો સંપર્ક કરેલો છે અને એ વિભાગનો સંપર્ક કરી અને એ ટેન્ડરના નોટિસ પ્રમાણે, ટેન્ડરની કલમ પ્રમાણે એની કાર્યવાહી ચાલુ છે. આપના દ્વારા જે જાણ થઈ છે એ શરૂઆતમાં અમે ચેક કરીશું. તંત્રને સૂચના આપવામાં આવી છે કે આ પ્રાઇવેટ વ્યક્તિ દ્વારા કરવામાં આવ્યું છે, કોના દ્વારા કરવામાં આવ્યું છે, એજન્સી દ્વારા કરવામાં આવ્યું છે કે કેમ, વિભાગ સિવાય અન્ય કોઈ દ્વારા જો કરવામાં આવ્યું હશે તો એના ઉપર શિક્ષાત્મક પગલાં લેવામાં આવશે. વૃક્ષો આપણા શહેરના ફેફસા છે અને એ ફેફસાને જ જાહેરાત માટે કાપી નાખવામાં આવે તો પછી શહેર શ્વાસ લેશે ક્યાંથી? મિશન મિલિયન ટ્રીના બેનર નીચે જો વૃક્ષો કપાય તો એ મિશન નહીં, એ તો મિસયુઝ કહેવાય ને. પ્રશ્ન ફક્ત વૃક્ષોનો નથી, પ્રશ્ન એ પણ છે કે શું એએમસીની આંખો ખુલે છે કે હજુ પણ અંધકારમાં વૃક્ષો કપાતા રહેશે? હોર્ડિંગ્સ લગાવતી કંપનીઓ બેફામ રીતે વૃક્ષોનું નિકંદન કાઢી રહી છે અને તેની સામે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના તમામ ઉચ્ચ અધિકારીઓના ઘૂંટણિયા ટેકવાઈ દેવાયા હોય તે પ્રકારનું લાગી રહ્યું છે. હકીકતમાં જે આ માર્ગ છે તે આ માર્ગ પર મ્યુનિસિપલ કમિશનર એમ થેન્નારસને જાતે રૂબરૂ તપાસ કરી હતી અને વચ્ચે વૃક્ષો લગાવવા માટેની સૂચના આપી હતી. કમિશનર બદલાઈ ચૂક્યા, પરંતુ આજ દિન સુધી વચ્ચેની જગ્યા પર કોઈ પણ પ્રકારે ઝાડ લગાવવાની તસ્દી અધિકારીઓ દ્વારા લેવામાં આવી નથી. મ્યુનિસિપલ કમિશનરની સૂચનાનું પણ જો પાલન કરવામાં ન આવતું હોય અને માત્ર ને માત્ર જાહેર ખબર અને હોર્ડિંગ્સ લગાવતી કંપનીઓને અધિકારીઓના આશીર્વાદ રહેતા હોય તે બાબત આ કિસ્સા પરથી સ્પષ્ટ થઈ રહ્યા છે. કેમેરામેન ચિરાગ રાવલ સાથે જિગ્નેશ પટેલ, TV9 અમદાવાદ. તો આપને જણાવી દઈએ કે આ માત્ર એક જ વિસ્તારની વાત નથી. સિંધુભવન રોડની વાત કરીએ, SG હાઈવેની વાત કરીએ, સેટેલાઇટ રોડની વાત કરીએ કે ચાંદખેડાની વાત હોય, તમામ અલગ અલગ જગ્યાઓ પર આવા દ્રશ્યો TV9ના કેમેરામાં કેદ થયા છે અને આ પુરાવા છે કે હોર્ડિંગ્સના માટે હોર્ડિંગ સારા દેખાય એટલા માટે આ વૃક્ષોનું કાપણ કરવામાં આવી રહ્યું છે અને તે પણ રાતના અંધકારમાં, જેથી કરીને કોઈ પણ લોકો ઉપર કાર્યવાહી ન કરી શકાય. પણ TV9ના કેમેરામાં જે તસવીરો અને જે તમામ સ્ટેટમેન્ટ કેદ થયા છે એ ખૂબ જ ચોંકાવનારા છે. હવે જોવું રહ્યું કે આખરે એએમસી તરફથી શું પગલાં લેવાય છે. અહીં સવાલ ઊભો થઈ રહ્યો છે કે આ મિશન છે એએમસીનું કે પછી મિસયુઝ થઈ રહ્યું છે પાવરનું? મિશન મિલિયન ટ્રી કે મિશન કટ ટ્રી? આખરે એએમસી કયું મિશન ચલાવે છે? 3000 રૂપિયામાં હરિયાળી વેચાઈ જાય આ ડીલ એએમસીની જાણ બહાર? એએમસીના નામના બોર્ડવાળા વાહનમાં કટિંગ થઈ રહી છે તો એએમસીનું સ્ટીકર કોણે આપ્યું છે? વૃક્ષ કાપનારા હાથ ચાલે છે અને પણ એએમસીના હાથ બંધાયેલા કેમ છે? શું આ શહેરમાં હવે હરિયાળીનું પણ ટેન્ડર પડી ગયું છે? ટ્રીમિંગના નામે કાપણી, શું આ એએમસીની નવી ભાષા છે હરિયાળી વિનાશની? મેયરશ્રી, એએમસીની નીતિ હરિયાળી વધારવાની છે કે હોર્ડિંગ માફિયાને ખુશ કરવાના છે? એ પણ એક સવાલ છે અને સાથે જ એએમસીના રેકોર્ડમાં ટ્રી પ્લાન્ટેડ ગણાય છે, ટ્રી કટ નહીં. તો શું આ આંકડા લેવાની જરૂર નથી? શહેરને શ્વાસ આપવાના બદલે જો એએમસી જ તેનું ગળું ઘૂંટે તો નાગરિકો વિશ્વાસ કોના પર રાખે?